આદરણીય ગુરુજનો, વાલીઓ, મારા વહાલા વિદ્યાર્થીઓ, મારું નામ સાટિયા પિયુષ કાંતિભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે સ્વામી વિવેકાનંદ વિશે 2 શબ્દ કહીશ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. આ સૂત્ર હતું સ્વામી વિવેકાનંદનું. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 12મી જાન્યુઆરીએ 1864ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. ગોળ ભરાવદાર ચહેરો, મોટી તેજસ્વી આંખો, તંદુરસ્ત શરીર અને મધુર અવાજ તેમની ઓળખ હતી. તેઓ ખૂબ જ નીડર હતા અને ભણવામાં હોશિયાર હતા. તેમની વાંચવાનો ખૂબ જ શોખ હતો. તેમની યાદશક્તિ ગજબની હતી. તેઓ કોઈ પણ પુસ્તક એકવાર વાંચી લેતા તો તે પુસ્તક એમને કંઠસ્થ થઈ જતું. તેઓ કોઈ પણ વસ્તુને જાત અનુભવ સિવાય સાચી માનતા નહીં. તેઓ મોટા થઈને પછી સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા. તેમને જ નરેન્દ્રનાથને બદલે વિવેકાનંદ એવું નામ આપ્યું. 30 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા. ત્યાં તેમણે શિકાગો શહેરમાં ભરાયેલી ધર્મ પરિષદમાં હાજરી આપીને પોતાની વાણીથી સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો. ભારત પાછા આવ્યા ત્યારે લોકોએ ખૂબ જ ઉમળકાથી તેમનું સ્વાગત કર્યું. 40 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. સ્વામી વિવેકાનંદનું માનવું હતું કે ભારતમાં જરૂર છે મર્દોની, સાચા મર્દોની, બળવાન, દ્રઢ, શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઉભરાતા નવયુવાનોની જરૂર છે. જો આવા 100 યુવકો મળી જાય તો આખા જગતની સુરત પલટી જાય. આવું તેઓ માનતા હતા. ધન્ય છે આવા મહાન ધન્ય સપૂતની.